नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयणं नमो लोये त्रिकालवर्ती साहूणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुमकुमधार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। ભરત ક્ષેત્રના અંતિમ તીર્થંકર એવા મહાવીર પરમાત્માનું નિર્વાણ કલ્યાણ મહોત્સવ આપણે સૌ કોઈ સૌભાગ્યથી એ મહાવીર પરમાત્માના હૃદયને જેણે સમજાવ્યું છે એવા આ કાળના બીજા મહાવીર એવા પૂજ્ય ગુરુદેવશ્રીની સાધના ભૂમિ સુવર્ણપુરી સોનગઢની અંદરમાં આપણને આ અવસર મળ્યો છે કે આપણે સૌ કોઈ સાથે મળીને એ વીર પરમાત્માના મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ મનાવશું। એ મહોત્સવની પૂર્વ સંધ્યામાં તીર્થંકર પરમાત્માનો નિર્વાણ મહોત્સવ એમાં સ્વયંની પ્રત્યક્ષ હાજરી અને સ્વયંનો ભાવ પરિપૂર્ણ દશાને પ્રાપ્ત કરવાની જે ભાવના જે છે એનો સુવર્ણકાળ આ સુવર્ણપુરીની અંદરમાં આવ્યો છે। આપણા સૌ કોઈનો નિર્વાણનો કાળ પણ અત્યંત નિકટ છે, એટલે આપણને આ તીર્થંકર પરમાત્માઓના નિર્વાણ મહોત્સવ મનાવવાનો અહોભાગ સૌભાગ્ય અને અંદરમાંથી એક પ્રકારનો આહ્લાદ આવે છે। અને એ પણ ક્યાં જઈને કે જેમણે જીવન પર્યંત તીર્થંકર પરમાત્માની અંતરંગ દશા અને એના અભિપ્રાયમાં વસ્તુનું સ્વરૂપ કેવું છે એવું જે દિવ્ય ધ્વનિની અંદરમાં નિરંતર આવે છે। મહાવિજયની અંદરમાં વર્તમાન સિમંદર પરમાત્માની દિવ્ય દેશના અને ભરત ક્ષેત્રની અંદરમાં અંતિમ તીર્થંકર એવા મહાવીર પરમાત્માની દિવ્ય દેશનામાં શું આવ્યું છે એનું જેણે આપણને જ્ઞાન અને ભાન કરાયું છે। જે સ્વયં ભાવિના તીર્થાધિરાજ છે એમણે જ્યાં 45 વર્ષ સુધી પોતાના શુદ્ધાત્માની સાધના કરી છે, પોતાના ચૈતન્ય સ્વરૂપની અંદરમાં પરિણામે પરમાત્મા સુનો ગુંજારવ કર્યો છે અને સાથે આનંદપૂર્વક જે દશાને એણે માણી છે એ દશાને માણવા માટે આપણે સૌ કોઈ આતુર છીએ। અને આજે ગુરુદેવશ્રીના ચરણ કમળમાં બેસીને હું પરમાત્મા છું એ ભાવને અત્યંત ઉલ્લાસથી આનંદિત થઈને એ ત્રણેય કાળના તીર્થંકર પરમાત્માઓનું જે હૃદય જે છે એને આપણે ગુરુદેવશ્રીના નિષ્કારણ ઉપકારે આજે સૌ કોઈ આપણે સાથે મળીને ઘૂંટી રહ્યા છીએ। અન્યનો જ્યારે નિર્વાણ મહોત્સવ મનાવતા હોય ત્યારે એમાં ગર્ભિતપણે આપણો પણ નિર્વાણ મહોત્સવ સાથે સાથે ચાલતો હોય। જગતને આકરું લાગે કે ભાઈ આપણે તો જે આ સ્થિતિમાં છીએ, પણ ગુરુદેવશ્રીએ આપણને
એવું સ્વરૂપ બતાવ્યું છે કે તું તો પ્રભુ ત્રણેય કાળે અશરીરી પરમાત્મા છે, સદાકાળ નિર્વાણને પામેલો જીવ છે, નિર્વાણથી પરિપૂર્ણ રહેલો જીવ છે. એ પુરુષના સાનિધ્યની અંદરમાં બેસીને પોતાની વર્તમાન દશાની અંદરમાં પણ નિર્વાણ એટલે શું એનું એક ઝલક આપણને ગુરુદેવશ્રીના દરેક પ્રવચનોની અંદરમાં જોવા મળે. એટલે સામાન્ય રીતે લૌકિકમાં પણ અન્યના પ્રસંગમાં જઈએ તો પહેલો ભાવ એવો આવે કે આવો પ્રસંગ મારે ત્યાં પણ ક્યારે આવે, અને જો નિકટમાં આવ્યો હોય તો એને હું સર્વોત્કૃષ્ટ રીતે કઈ રીતે એની ઉજવણી કરું. એટલે આપણા માટે ક્યારે આવશે એ સમય હવે ચાલ્યો ગયો છે, કેમ કે આવી ગયો છે, અને એની પૂર્વ તૈયારી રૂપે આપણે સૌ કોઈ આપણા નિર્વાણના મહામહોત્સવને જગત તો મનાવશે જ મનાવશે, પણ જતાં જતાં આપણે સ્વયં આપણી નિર્વાણ સ્વરૂપને લક્ષ્યમાં લઈને આપણે પણ આનંદ વિભોર થઈને પોતાના નિર્વાણ મહોત્સવને પ્રત્યક્ષ ગુરુદેવશ્રીના સાનિધ્યની અંદરમાં બેસી, ગુરુદેવશ્રીની સાધના ભૂમિની અંદરમાં બેસીને હું પરમાત્મા છું એ ભાવને અત્યંત દ્રઢ કરીને ત્રણેય કાળ હું વિદ્યમાન છું, ત્રણેય કાળ હું પ્રત્યક્ષ છું, અને એ ભાવ જેણે આપણને અત્યંત સ્પષ્ટ કરીને આપ્યો છે કે પ્રત્યક્ષતાનો ગુરુદેવશ્રીએ જે ભાવ ખોલ્યો કે શાસ્ત્રીય રીતે જે જીવ સમજે છે, તો ત્યાં આપણને એવું સમજાયું કે દ્રવ્ય તરીકે આપણી હયાતી ત્રિકાળ પ્રત્યક્ષ છે. એ દ્રવ્યની અંદરમાં રહેલા અનંતા ગુણો ત્રિકાળ પ્રત્યક્ષ છે, અને એ દ્રવ્ય ગુણમાંથી સમય સમય પ્રગટ થતી પર્યાય પણ વર્તમાનની અંદરમાં પ્રગટ હોવાને લઈને પ્રત્યક્ષ છે. આવું આપણું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ જે છે એ પ્રત્યક્ષ છે. હવે આવું સ્વરૂપ મારું પ્રત્યક્ષ છે એ જેણે બતાવ્યું એ સદગુરુ પણ પ્રત્યક્ષ છે, કેમ કે જેની ભૂમિ ઉપર બેસીને જેના એક એક વચનો અમૃતમય વચનોને સાંભળીને અંદરમાં ઓગાળીને વાગોડીને પોતાની હયાતી પણ જેને વર્તમાનની અંદરમાં વિદ્યમાન લાગે છે, જીવંત લાગે છે, પ્રત્યક્ષ લાગે છે, જેનામાં પોતાની પ્રત્યક્ષતાનો ક્યાંય વિરહ ભાસતો નથી, એવું અપૂર્વ તત્વ હું છું એવું જેને આપણને અત્યંત સ્પષ્ટ કરીને આપ્યું છે કે હંમેશા ઉપાદાન નિમિત્તનો જે સુમેળ હોય છે, તો પ્રથમ ઉપાદાનની અંદરમાં પ્રત્યક્ષતા શું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. હવે આવું જે મારું સ્વરૂપ છે એનાથી હું અજાણ છું, પણ મારા આવા સ્વરૂપને જાણનારા વર્તમાનમાં પ્રત્યક્ષ છે. એટલે એ પ્રત્યક્ષ પુરુષ મારી પ્રત્યક્ષતાને બતાવી રહ્યા છે, એટલે એ ન્યાય ઉપાદાન નિમિત્તનો સુમેળ છે. કેમ કે એની હયાતી, એની વિદ્યમાનતા, એની પ્રત્યક્ષતા એ સ્વયં તો પોતાને અનુભવી જ રહ્યા છે, પણ આપણને પણ એ વાતથી જાગૃત કરી રહ્યા છે કે પ્રભુ તું પણ વર્તમાનની અંદરમાં પ્રત્યક્ષ છે, વિદ્યમાન છે, કોઈ વાતે તું અધૂરો નથી, સબ વાતે તું પૂરા. તો આવી જે પ્રત્યક્ષતા જેને આપણને બતાવી છે એવા પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યની અંદરમાં બેસીને આપણે આ પ્રત્યક્ષનું સ્વરૂપ સમજવા માટે થોડા લાલાયિત થયા છે કે પ્રત્યક્ષને આપણે કઈ રીતે સમજવું છે. તો અંતરંગ અને બહિરંગ તો અંતરંગ અને બહિરંગ પ્રત્યક્ષતા. તો જેમ કે આ માર્ગની અંદરમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સર્વપ્રથમ આપણને વિતરાગી દેવ, ગુરુ અને શાસ્ત્ર એની પ્રત્યક્ષતા પહેલા સમજાય છે કે જે સ્વયં અનુભવી રહ્યા છે અને એમની અનુભવપૂર્વકની વાણી આગમની અંદરમાં ગૂંથાણી છે
અને એના રહસ્ય ગુરુ ખોલીને બતાવે છે. એટલે ઉપાડ પેલા નિમિત્તની પ્રધાનતાથી થાય છે. બરાબર. હવે જ્યાં નિમિત્ત પાસે ગયા તો એને મારા ઉપાદાનને જાગૃત કર્યું. કેમ કે હું મારાથી અજાણ છું, પણ હું આવું ચૈતન્ય ચમત્કારિક પદાર્થ છું, વિશ્વની સર્વોત્કૃષ્ટ વસ્તુ હું છું, એવું જેણે મને બતાવ્યું છે. ત્યારે નિમિત્ત નથી, ત્યારે મારા માટે તે પ્રત્યક્ષ છે, હાજરા હજુર છે, વિદ્યમાન છે. ત્યારે મને આ ભાવ નથી આવતો કે ગુરુદેવ મને જે સમજાવે છે ને તો ગુરુદેવ અત્યારે મારા માટે નિમિત્ત છે. એવું એક પણ વિકલ્પ ગુરુદેવના સાનિધ્યમાં આવેલા કોઈ જીવને ઉઠતો નથી. કેમ કે ત્યાં એને આ ભાવ જ ઉત્પન્ન નથી થતો. કેમ કે એને એની પ્રત્યક્ષતા ભાસે છે કે આ ગુરુદેવ મને જ એકલાને સમજાવે છે. આ બેઠા અને એ મને જ માત્ર સમજાવી રહ્યા છે કે પ્રભુ તું પણ વર્તમાનની અંદરમાં વિદ્યમાન છે, પ્રત્યક્ષ છે, હાજરા હજુર છે, અનંત શક્તિથી ભરેલો ભગવાન છે. તો એ જેમ આપણે ભગવાન પાસે જઈએ તો પેલા ભગવાનનું મુખ જોઈએ અને એની મુખ મુદ્રા, એની વિતરાગતા જોઈ અને પછી ત્યાં આપણે જેમ આપણું સ્મરણ કરીએ છીએ કે હે પ્રભુ જેવું આપની વિતરાગતા છે એવી જ મારામાં છે, એમ એ ન્યાય અહીંયા વિચાર કરે તો પ્રથમ એ ગુરુ પાસે જાય. તો એની પ્રત્યક્ષતા જો ન હોય, જેમ અહીંયા જીન મંદિરમાં ભગવાનની પ્રત્યક્ષતા ભલે સ્થાપના નિક્ષેપ નહીં છે, પણ આપણા માટે ક્યારે આ સ્થાપના છે એવું લાગતું નથી. આપણને એમ લાગે કે સિમંદર ભગવાન પ્રત્યક્ષ બિરાજે, મહાવીર પરમાત્મા પ્રત્યક્ષ બિરાજમાન છે. તો એ પ્રત્યક્ષતા પૂર્વક જ એના પ્રત્યેનો અહોભાવ આવે છે, એના પ્રત્યેનો વિનય આવે છે અને એની સામે બેસીને પ્રભુ જેવું આપનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એવું જ આપ મને બતાવો છો, હે ને. તો આપ મારા માટે પરોક્ષ નથી, આપ મારા માટે પ્રત્યક્ષ છે. હવે એમણે જે બતાવ્યું છે એવો જ હું છું, એમ જયારે ત્યાંથી પરાન્મુખ થઈને પોતાની સન્મુખ થાવ અને એવું જ સ્વરૂપ મારું મને પ્રત્યક્ષ ભાષે સ્વસંવેદનપૂર્વક, જે અત્યારે પણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું હે ને બેનના વચનામૃતની અંદરમાં, કે એ 11 પાઠી થયા પછી પણ શાસ્ત્ર જ્ઞાનથી તો જાણે છે પણ સ્વરૂપ સ્વસંવેદન જ્ઞાનથી જાણતો નથી, એટલે અનુભવ જ્ઞાનથી જાણતો નથી. તો હવે જે પુરુષે મને મારી પ્રત્યક્ષતા બતાવી અને એની પ્રત્યક્ષતા ઉપર મને વિશ્વાસ કેમ આવે છે કે મને એ વ્યક્તિ સ્વયં પ્રત્યક્ષ લાગે છે. પરોક્ષ જો લાગે તો એ પ્રત્યક્ષતાનું ફિલિંગ ના આવે. અને આજે આપણને ભગવાનની સામે ગમે તેમ બેસવાનો, ગમે તેમ બોલવાનો, ગમે તેવા વિકલ્પનો ભાવ કેમ નથી આવતો? ને ત્યાં આપણને સેકન્ડ થોટ જ નથી કે આ તો એક સ્થાપના નિક્ષેપ, ભગવાન ભગવાન તો ત્યાં છે, સિમંદર ભગવાન, અહીંયા તો ફક્ત એની પ્રતિમા છે, એવો વિકલ્પ નથી આવતો. અરે ભગવાનનું મંદિર છે, એટલે એકદમ વિનમ્રતા આવી જાય છે, હે ને. કેમ કે એમાં એક ન્યાય ભલે ખ્યાલમાં આવે કે ના આવે પણ સીધો પ્રત્યક્ષતાનો ભાવ ઘોડાય છે, હે ને. એટલે જેમ આજે ગુરુદેવ આપણી સામે પ્રત્યક્ષ હોય તો આપણે ખડાક દઈને આપણું જે રહેણી કહેણી, હે ને, આપણા પરિણામ, આપણો વિનય વિવેક કેવો થઈ જાય ત્યારે ગુરુદેવ અહીંયા બેઠા છે, ગુરુદેવ અહીંયા બેઠા છે. તો એ ગુરુદેવ જે રીતે પ્રત્યક્ષ લાગે છે એટલી હદે એ ગુરુદેવે મને જે બતાવ્યું એવો હું પણ વર્તમાનમાં આ રીતે પ્રત્યક્ષ છું, એમ પોતાને નમે. જેમ અહીંયા ગુરુને નમે છે એમ અહીંયા અંદરમાં ગુરુએ બતાવેલા મારા તત્વને હું નમું, ત્યારે મારી પ્રત્યક્ષતા લાગતા એને એમ લાગે કે વિશ્વની અંદરમાં જો કોઈ જીવંત તત્વ હોય, સજીવન તત્વ હોય તો એ જ હોઈ શકે જેને મારી જીવંતતા મને બતાવી, હે ને. અને બતાવી એટલું નહીં, મને અનુભવમાં લઈ આવ્યા. ત્યારે અહીંયા એ વાત નથી કે ભાઈ નિમિત્તથી કાર્ય થતું નથી, કાર્ય તો ઉપાદાનથી, એ બધી વાત એ ભૂલી જાય છે કે પ્રભુ એ જીનાગમની જે કાંઈ સિદ્ધાંતિક વાત છે એ બધી અમને શિરોમાન્ય છે, પણ પ્રભુ હું આવો ચૈતન્ય સ્વરૂપે પ્રત્યક્ષ છું, વિદ્યમાન છું, હાજરા હજુર છું, આની ભાન, આનું જ્ઞાન તો પ્રભુ આપે કરાવ્યું છે. તો આપ મારા જ્ઞાનમાંથી ઓઝલ જ નથી થતા, એ જ આપની પ્રત્યક્ષતા છે. મને મારો વિચાર આવે તો મને મારા વિચારની સાથે સાથે ગુરુદેવ ખડા હોય છે,
કેમ કે એક સમય મારે વિકલ્પ નથી કરવો પડતો કે આવું મને ગુરુદેવે સમજાવ્યું છે. એ સીધું ભાવમાં જ આવે કે આવું કોને બતાવે કે ગુરુદેવ. તો એ એક ન્યાય ગુરુદેવને બહાર પણ રાખ્યા છે અને એક ગુરુદેવને અંદરમાં પણ સાથે રાખ્યા છે. કેમ કે એ વિનયથી જયારે વાત કરે છે ત્યારે કે જે પ્રભુ આપના ઉપદેશને સાંભળીને આપે જે મારા સ્વરૂપને બતાવ્યું છે, હવે હું એનો અનુભવ કરવા જાઉં છું, એટલે પ્રભુ આપ બિરાજો. એ અપેક્ષા એ બહારમાં છે, પણ જે સ્વરૂપને અનુભવવા અંદર ગયો ત્યારે હું ખરેખર એકલો ગયો નથી, ગુરુદેવને સાથે લઈને ગયો છું. કારણ કે એની એ જીવંતતા અને એની એ પ્રત્યક્ષતા મને મારી જીવંતતાને બળ આપે છે. એટલે કૃપાળુદેવની અંદરમાં એક વચન આવ્યું છે, સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ છે. એમાં બે શબ્દ છે, સત્પુરુષોનું યોગ સૌથી પહેલા. હવે જો એનો યોગ મળ્યો હોય ને તો બળ આવી જાય. યોગ બળ છે ને, તો સર્વપ્રથમ યોગ, તો સત્પુરુષનો યોગ મને મળ્યો, એમાં જ મને બળ આવી ગયું કે આ પુરુષ મને મારા વિશે જે કાંઈ કહે છે ને એ મને કોઈ અન્યથા રૂપે નથી કહેતા, મારા હિત ચિંતક છે. અને એની ભાવના છે કે આ જીવનું પણ અવિનાશી કલ્યાણ થાવ, અને આ જીવનું શું વિશ્વના સમસ્ત જીવોનું અવિનાશી કલ્યાણ થાવ, અને જેને મારી પાસેથી કાંઈ જોતું નથી, જે નિષ્પ્રહ છે, તો એનો યોગ મળવો એટલે સત્પુરુષોનું યોગ. પછી એને છૂટું પાડે તો બળ. અને કારણ કે યોગ કદાચ મળી જાય પણ બળ બી તો આવવું જોઈએ ને. એટલે બે વસ્તુ આજે જે ગુરુદેવને યાદ આવી સજ્જાઈની બે વાત. એક તો ઓલું આ દ્રવ્ય સંયમ ધાર્યો અને ફીર પીછે પટકાયો, અને કેવડી આગળ રહી ગયો કોરો. ને ગુરુદેવ કીધું કે અમને બે વાત ત્યારે યાદ આવતી. તો એનો અર્થ શું થયો કે એક ન્યાય કેવડી આગળ કોરો રહી ગયો એટલે મને યોગ તો થયો હતો પણ બળ ન આવ્યું. યોગ મળી ગયો કારણ કે અનંતવાર તીર્થંકરની સભામાં જઈને પ્રત્યેક જયારે વાણી સાંભળીને આવ્યો તો મને તીર્થંકર પરમાત્માનો યોગ તો થયો, પણ એના યોગની અંદરમાં મને બળ ન આવ્યું. અને એ બળ આજે ગુરુદેવના સાનિધ્યમાં એના ચરણોમાં બેસતા યોગ પણ થયો અને અંદરમાંથી બળ પણ આવ્યું. હવે એ જગતનું કલ્યાણ કરે એટલે કોનું કરે? કારણ કે મારું તો જગત મારા પૂરતું મર્યાદિત છે, હે ને. બીજા જીવોનું જે બી એની રીતે થતું હોય એમાં આપણને કાંઈ વાંધો નથી, પણ મારું યોગ બળ, કારણ કે મને ગુરુનો યોગ પણ થયો છે અને ખાલી યોગ નથી થયો, હવે એની દરેક વાત મને અંદરમાં આત્મસાત થાય છે. એ મને અંદરમાં આત્મસાત થાય છે, મને અંદરમાં સ્પર્શે છે. અને આજે બધું એમ બોલ્યા એ અડી લેતો નથી, એટલે 11 અંગના પાઠીની વાત આવી ને, તો અડતો નથી, સ્પર્શતો નથી એટલે રહી ગયો. નહીતર આ બધું ભણવામાં તો આવ્યું હતું, આ કઈ નવી વાત નથી. તો શું સાહેબ અડવું, શું સ્પર્શવું? કે પ્રભુ તારું ચૈતન્ય સ્વરૂપ છે એને એકવાર અડી લે, એને તું એકવાર સ્પર્શી લે. હે ત્યાં એમ ન રાખ કે દ્રવ્યને પર્યાય સર્વથા ભીન છે, હે ને, દ્રવ્ય પર્યાયને અડતી નથી. બાપુ એ બધી વાત બરાબર છે, પણ અત્યારે તો અડે છે. જયારે અડે છે ને એમાં જ બે સિદ્ધ થઈ ગયા. અડે છે એમાં જ બે સિદ્ધ થઈ ગયા, બરાબર. કારણ કે કોઈક અડનાર છે ને કોઈક ને અડે છે એટલે બે સિદ્ધ થઈ ગયા. અચ્છા, હવે જે બે સિદ્ધ થઈ ગયા એટલે બેના સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા, પણ બે પણું મટી ગયું, એનું નામ અડી લીધું, એનું નામ સ્પર્શી લીધું. इसलिए वो सारा भेद रूप ज्ञान है. हाँ, ये अभेद रूप ज्ञान है. पूर्व में अभेद होता है, नौ पूर्व तक भेद ज्ञान, भेद वाले ज्ञान में चलो. तो ये जे कला जे છે હે ને, એ આપણને સત્પુરુષ બતાવે, પ્રત્યક્ષ સદગુરુ બતાવે કે આની કળા શું છે, હે ને, આને કઈ રીતે અનુભવ કરવો. તો આજે ગુરુદેવ શ્રી આપણને 45 વર્ષ સુધી એક ધારી સીધી વાત પ્રત્યક્ષતા વાળી જ બતાવી કે પ્રભુ તું વર્તમાનમાં વિદ્યમાન છે. અને કેટલું વજનથી બોલતા હોય કે પૂર્વની વ્યય થયેલી પર્યાયને પણ જો તું વર્તમાનમાં જાણે, ભવિષ્યની ન થયેલી પર્યાયને પણ જો તું પ્રભુ વર્તમાનમાં જાણે, તો તું તો આખો વર્તમાનમાં પ્રત્યક્ષ છે ને, એને કેમ ન જાણે?
આશ્ચર્ય ઊભું કરે. હા, એને કેટલું બધું બહુમાન કરીને કે અરે એને જાણવું તો સૌથી સહેલું છે. હોય જ. કારણ કે એ તો વર્તમાન મારી વિદ્યમાનતા જ ન હોય, મારી હયાતી જ ન હોય, તો આ પૂર્વની કે આ ભવિષ્યમાં થનારીને કોણ જાણશે? તો એટલા બધા હળવા કરી દીધા ગુરુદેવશ્રીએ કે પ્રભુ તારું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. તને અંદરમાં દ્રવ્યગુણ પર્યાયના વિસ્તારથી પણ સમજવું હોય તો દ્રવ્ય ક્યારેય પરોક્ષ ન હોય, અને જો દ્રવ્ય પરોક્ષ હોય તો કોઈ દી એની પર્યાય પ્રત્યક્ષ ન થાય. કારણ કે જેમાંથી બહાર આવે છે એ જો એ સમયે ત્યાં હાજર જ ન હોય તો એમાંથી આવે શું? એવું નથી કે એટલી પર્યાય વર્તમાનની અંદરમાં પ્રગટ છે એટલે એ પ્રત્યક્ષ છે, કે ના ના એ પ્રભુ જેમાંથી આવી છે. તો હવે જેમાંથી આવી છે એમાં શું છે કે અનંત ગુણો છે, તો એ પણ પ્રત્યક્ષ છે. એ અનંત ગુણોને જેને ધારી રાખ્યા છે દ્રવ્ય તરીકે કે એ પણ પ્રત્યક્ષ છે. તો દ્રવ્ય ગુણ અને પર્યાયની પ્રત્યક્ષતા પ્રભુ આમાં રહી શું ગયું કે કાંઈ જ નહીં, આખે આખો આવી ગયો. આવી મારી લાઈવનેસ, આવું મારું જીવંતપણું, અને આવું મારું અંદરમાં ચૈતન્યનું ધબકતું પણ, એ તો પ્રભુ આપના ઉપકારે અમને સમજાવ. તો આપની પ્રત્યક્ષતા નો હવે અમને ક્યારેય વિરહ નથી. ક્ષેત્રથી આપ નજીક છો, દૂર છો, એ એની જગ્યાએ છે, પણ પ્રભુ અમારા જ્ઞાનથી તો સદાય આપ અમારા માટે પ્રત્યક્ષ જ છો. તો એક બહિરંગ પ્રત્યક્ષ અને એક અંતરંગ પ્રત્યક્ષ. તો કે અનુભવ કરવા જાય તો એકલા જવું પડે, તો કે ના ગુરુને હારે લઈને જવું પડે. કારણ કે આમાં કીધું ને માર્ગના અજાણપણાને લીધે હે ને ઊંચી દશા સુધી પહોંચીને પાછા પટકાણા છીએ, કે શું રહી ગઈ ગુરુ આજ્ઞા, કે ગુરુને બહાર રાખ્યા. હે ને હા તો સાહેબ હવે તમે બહાર બિરાજો, હું અંદર મારું કામ કર્યું. પ્રભુ હારે લઈ જાઓ, કે ભાઈ સાહેબ હું અંદર જાઉં તો ગુરુને કેવી રીતે લઈ જાઉં, કે તું અંદર જાય છે ને એ જ ગુરુની કૃપા છે, એનું નામ ગુરુ તારી સાથે છે. તને ક્યાં ખબર હતી અંદરમાં કેમ જવું, કેમ ઠહેરવું, અને કેમ સ્થિર રહેવું, કઈ રીતે અંદરમાં આનંદને માણવું, અચ્છા માણ્યા પછી વારંવાર પાછો ઉપયોગ અંદરમાં કેવી રીતે લઈ આવો, લઈ આવ્યા પછી સ્થિરતામાં કેમ જામી રહે. આ તો મારા ગુરુએ શીખવાડ્યું છે. તો મારો ગુરુ તો કોઈ ક્ષણે મારાથી પરોક્ષ છે જ નહીં, પ્રત્યક્ષ જ છે. ચાહે અનુભૂતિની અંદરમાં હોય તો પ્રત્યક્ષ છે, ચાહે અનુભૂતિમાંથી બહાર આવે તો પ્રત્યક્ષ છે. તો આ પ્રત્યક્ષતા જીવને હૂંફ આપે છે અને લાઈવનેસ આપે, આપણને પીઠબળ આપે છે કે હું બેઠો છું ને તો જે આવો અંદર કે સાહેબ પણ તમે બહાર રહેશો ને હું અંદર જઈશ તો ક્યાંય ખોવાય તો નહીં જાઉં ને, હું આવું છું. ડર લાગે છે કે હું આવું છું પણ સાહેબ તમને અંદર કેવી રીતે લઈ જવા? તારા જ્ઞાનમાં લઈ જઈ શકે ને. શરીર અપેક્ષાએ ભલે જ્યાં જે સ્થિતિમાં છે, ક્ષેત્રથી ભલે જ્યાં, તારા જ્ઞાનમાં તો તું મને લઈ જઈ શકે ને. તો એ કળા પણ એ પ્રત્યેક ગુરુ આપણને બતાવે કે કારણ કે માથે ને સાથે છે ને, એટલે અંદરમાં નિર્ધાર થઈને એ ચૈતન્ય વિશ્વની અંદરમાં આળોટી લે છે કે હાર્યોને હું કે સાહેબ તને આ હાર્યોને એવું કોણે કીધું? આ મારા ગુરુદેવ સાથે છે ને, કે અંદરમાં બી સાથે. તો તમારું કાંઈ ખરું કે નહીં? કે મારું કાંઈ છે જે છે બધું એનું તે તો પ્રભુએ આપ્યો, દાસ દાસ હું દાસ છું, આપ ચરણોનો. તો આ ભાવ આવ્યા કેવી રીતે? આ કાળમાં આમ જોઈએ ને તો બે પુરુષોએ એકલવ્ય જેવું કામ કર્યું, કૃપાળુ દેવે અને ગુરુદેવે. એના વર્તમાન કોઈ ગુરુ નહીં, અને છતાં ડાયરેક્ટ કામ કરી લીધું. એટલે ગુરુને પણ એવી રીતે હાજર કર્યા જેમ ઓલાએ હાજર કર્યા. હે ને શું નામ? મહાવીર ભગવાન. નહીં હા આપણે એકલવ્યના ગુરુ કોણ? દ્રોણાચાર્ય. હે ને તો હવે દ્રોણાચાર્યની ખાલી એને સ્થાપના કરી ને, તો અહીંયા એમણે સિમંદર પરમાત્મા અને કુંકુંદ આચાર્ય ભગવાનની ગુરુદેવે સ્થાપના કરી. હે ને અને આખી કળા હે ને એને નસે નસમાં સ્થાપિત કરીને, હે ને રોમે રોમની અંદરમાં સ્થાપિત કરીને આખી અનુભૂતિ પોતાના હાથે એકલા હાથે કરે. તો એકલવ્ય જેવું જ કામ કર્યું. એટલે એમને માથે રાખ્યા, એમને સાથે રાખ્યા,
ત્યાંની દિવ્ય દેશનાને પણ માથે રાખીને સાથે રાખે, એટલે બબ્બેને સાથે રાખ્યા. પણ અહીંયા વ્યક્તમાં પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ કોઈ નહીં. તો બધે કેવું હું પ્રત્યક્ષ છું ને પ્રભુ. જો હું પ્રત્યક્ષ હોય તો તમારો વિરહ તો ન જ હોય. ક્ષેત્રથી ભલે કદાચ આપણે દૂર હોય એમ, તો હું તમારી સ્થાપના કરું છું. તો એકલવ્ય આ જ કામ કર્યું હતું ને, દ્રોણાચાર્યની સ્થાપના જ કરી અને છતાં નિપુણતા મેળવી, હે ને, સર્વાંગી નિપુણતા. એમ કર્ણ પણ ધ્રુજે કે આની આમે ન લડાય, હે ને. અને શું કામ અંગૂઠો કાપી લીધો? ગુરુએ માંગ્યો ને અંગૂઠો, એ શું કામ માંગ્યો? આ ગુરુદેવે શું આપ્યું હશે એના ગુરુને? ત્યાં તો દ્રોણાચાર્ય અંગૂઠો માંગ્યો, કારણ કે એનાથી જ છે ને આ વિદ્યા ચલાવી શકાય. એટલે આ એમાં ઇમ્પોર્ટન્ટ છે. આ ન હોય ને તો આ નીકળે નહીં. ગુરુએ શું આપ્યું? ગુરુદેવે શું આપ્યું? ગુરુદેવ કે મેં પણ અંગૂઠો આપ્યો. તમે શું અંગૂઠો આપ્યો? કે અંગૂઠે અંગ અંગમાંથી મારું ચૈતન્ય વર્ષે છે ને, એનું મેં એના મારા ગુરુના ચરણમાં સમર્પિત કર્યું છે. અંગૂઠો મેં આપ્યો, પણ મેં આનંદ નો આપ્યો, આ પૂજલનો નથી આપ્યો. કેમ કે એને મને ચૈતન્ય તત્વ આપ્યું છે અને હું એના ચરણોની અંદરમાં પૂજલ ધરું તો પ્રભુએ શોભા ન દે. ત્યાંની લૌકિકની વાત અલગ છે, આ તો અલૌકિક માર્ગ છે. તો જેને મને ચૈતન્ય સ્વરૂપે બતાવ્યો, જાગૃત કર્યો, એને અનુભવ કરાયો, પ્રભુ આપના ચરણમાં શું ધરું? કે અંગૂઠો. કે શું કે અંગ ઉઠે એને અંગ અંગમાં, એટલે કે અસંખ્ય પ્રદેશની અંદરમાં આનંદના ઝરણા વહે છે, હે ને. હા, તો એ આખું જે મારું ચૈતન્ય તત્વ જાગૃત થઈ ગયું ને, તો પ્રભુ એ મારી જાગૃતિનું એકમાત્ર કારણ તો પ્રભુ તમે છો. એટલે એમ કરીને એને કુંકુંડ આચાર્ય ભગવાનના ચરણોમાં, સિમંદર ભગવાનના ચરણની અંદરમાં એને ગુરુ વિદ્યા એમને લીધેલી ને, કે પ્રભુ હું બી તમારો સંતાન છું, આપના ચરણોમાં ધરું છું, કે આપ માંગો એ માંગો. હવે ચૈતન્ય જેને સ્વયં પ્રગટ થયું હોય બરાબર, અને એને લક્ષમાં રાખીને બીજો જીવ કોઈ ચૈતન્ય રૂપે પરિણમી જાય, તો ઓલા એની પાસે માગે તો બી ચૈતન્ય છોડીને તો કઈ માગે નહીં. જે આનંદ એ પૂરા માણે છે, તો સામે વાળાની પાસે આનંદ છોડીને તો કઈ માગે નહીં કે તારા આનંદમાં રહેવાનું. એ મારી ગુરુ દક્ષિણા ગુરુદેવ કે અંગૂઠો આપી દઉં સાહેબ, અંગૂઠો આપી. કેમ કે હવે તારો કેવળ જ્ઞાનનો સમય થઈ ગયો, એટલે અંગ અંગમાંથી હવે જે અસંખ્ય પ્રદેશ હમણાં બધા ખીલવટ થવાના છે. આજે પેલું પ્રદેશોમાં આવ્યું હતું ને, થોડાક પ્રદેશ ખુલ્લા છે, હમણાં પૂરા પ્રદેશ ખીલી જશે, હે ને. તો એ સર્વ પ્રદેશ ખુલ્લા કરવા માટે, અને એ એકચ્યુઅલી જે આમાં આવે છે ને, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, એનો હા, એનો અર્થ અંગૂઠો આ થતો જ નથી. આ અંગૂઠો નથી થતો, આ જ અંગૂઠો અંગૂઠે સર્વાંગી. હા, ગૌતમ સ્વામી ની વાત કરો, આ અંગૂઠે અમૃત વસે, સર્વાંગ સ્વામી કે સુનો. તો એ અમૃત જેમાં ભર્યું છે ને, એના અંગ અંગમાંથી વરસી રહ્યું છે, એનું નામ અંગૂઠે અમૃત હશે. અને એ અંગ એવું છે કે અંદરમાં લબ્ધિનો ભંડાર ગયેલો છે, લબ્ધિ તણા ભંડાર. અને શબ્દ બીજો કેવા છે ને, આપણા ચૈતન્ય સ્વરૂપને ઉજાગર કરે છે. हाँ, हर अंग में लब्धि, असंख्य प्रदेश से अंतर आनंद 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 है ना, लब्धियों का भंडार अंदर में भरा पड़ा है. तो ये लब्धि केवी रीते प्रगट थई? गुरु उपकार. केवी रीते थई? कि प्रत्यक्ष, कि प्रत्यक्षताમાં આ છે, કે પ્રત્યક્ષતામાં આ છે. આપણને પણ કોઈની પ્રત્યક્ષતા હોય ને તો એક જાતની હૂંફ રહે છે. હવે આપણે કાંઈ કોઈ વસ્તુ ન સમજી શકતા હોય તો આપણે ગુરુદેવ છે ને, કાલે પ્રવચનમાં આવી જશે, મારા વિકલ્પ ઉઠ્યા છે ને, એટલે એના પ્રવચનમાં આવશે, એટલે સવારે આપણું સમાધાન છે. તો આમ પ્રત્યક્ષતાની હૂંફ લાગે છે ને. હવે હમણાં કહે હવે તો ગુરુદેવ છે નહીં, તો પરોક્ષ છે, તો ઢીલો થઈ જાય, હવે કોને પૂછીશ?
એનાનું છે ને. તો જે પ્રત્યક્ષ સ્વયં છે અને જગતના સર્વ જીવો પ્રત્યક્ષ જ છે, પણ પોતાની પ્રત્યક્ષતાને પોતાથી નથી સમજી શક્યા. એને આ પ્રત્યક્ષ ગુરુનો ઉપકાર એટલો બધો અંદરમાંથી આવે છે કે પ્રભુ શું અમે તમારા ચરણે શું ધરીએ એમ, આત્માથી સૌ હિમ. અને તે તો પ્રભુએ આપ્યું કે વિશ્વમાં સર્વોત્કૃષ્ટ જો કોઈ વસ્તુ હોય તો આત્મા છે, એમ આપે કીધું, અને એ જ મેં આપના ચરણોમાં ધર્યું છે. હવે આનાથી વિશેષ એમ કે હું શું કરું તમારું, કે ચૈતન્ય સમ્રાટ હોવા છતાં હું જ મારા ચૈતન્ય સ્વરૂપથી અત્યાર સુધી અજાણ રહ્યો, અભાન રહ્યો. પ્રભુ આપે તો મને ભાનમાં લાવી દીધું. સુતેલા મારા રામને પ્રભુ આપે જગાડ્યું. પામર નહીં પ્રભુ છું એવા પાઠ ભણાવ્યા. હવે એ પુરુષનો ઉપકાર કેવી રીતે ચૂકવાય? અચ્છા, એ ઉપકાર કોઈ બોજાવાળો નથી, આનંદવાળો છે. આનંદવાળો છે કે શું કરશો આ બોજો? ભાઈ ઉપકાર કોઈનો આપણે ઓળવવો છે ને, કે હા ઓળવશું ઠીક છે. એને મને આનંદની મૂર્તિ કીધી. હવે હું એને ઉપકારમાં શું આપું? આનંદ જ આપું ને. અત્યારે અંશવાળો છે, એને હમણાં પ્રચુર લઈ આવીશ અને હમણાં પૂર્ણ આપીશ. એવું આપના ચરણોમાં કેવળ જ્ઞાન ધરીને જ આશું. તો પ્રત્યક્ષતાની એટલી બધી કૃપાળુ દેવે જે મહિમા કરી છે, એની પાછળ એનો હેતુ છે. એક તો અજાણ્યો માર્ગ છે એમ કીધું, અને પોતાની બુદ્ધિમતી કલ્પના અનાદિકાળથી ચાલ્યો પણ માર્ગને પ્રાપ્ત ન કરી શક્યો. હવે એમાં સત્પુરુષનો યોગ, અને એમાં સૌથી મોટું એનો શબ્દ જે છે ને, કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એ બહુ જબરજસ્ત શબ્દ. આજે આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જાય ને અને પરમેશ્વર તરીકે જોયા ને, આ બધું બંધ થઈ જાય. પરમેશ્વર બુદ્ધિ સ્થાપીને એટલે આ બધું બંધ થઈ જાય. તો કૃપાળુ દેવે આ વચન ઉપર આટલું વજન આપ્યું, એનો હેતુ આપો કે તારે મોક્ષ જોઈએ છે ને, મોક્ષની ચિંતા છોડી કે કેમ કે એક સત્પુરુષ મળી જશે ને તો તારી સર્વ ઈચ્છાઓનો અભાવ થઈ જશે. મોક્ષનું તો રાખવું કે નહીં, એ નહીં. કારણ કે તું સ્વયં મોક્ષ સ્વરૂપ છે ને, તને એવો આનંદ કરાવશે અંદરમાંથી, એવા ઝરણા ફૂટશે તને કે તું સ્વયં એમ કે મારે મોક્ષ की भी દરકાર નહીં. સોનાજી સાહેબ એ કયો શબ્દ કહે છે? કેટલો બધો એને આ એને રણકાર કેવી રીતે આવે? મોક્ષ की भी मुझे દરકાર પછી આના હોતો. અરે સાહેબ, આખું વિશ્વ મોક્ષ માટે પાછળ પડ્યું છે અને તમે કહો છો કે મોક્ષ તો બી આના. બાપુ તું સમજતો આના હો તો આના એટલે આવી ગયું એમ. આના હો તો આના એમ હા આવી ગયું એમ. જોઈ લીધું મોક્ષ સ્વરૂપ છું એમ. હા, વાણી લીધું, જોઈ લીધું, હવે આવી ગયું ને એમ. આના હો તો આ તો શું કહીએ દીધું એમ. હા, તો એ ઈચ્છા પણ સમાપ્ત થઈ જાય. સત્પુરુષની સૌથી મોટી ખૂબી જ આ છે કે એક પણ ઈચ્છાને જીવંત ન રહેવા. કે ચલો સાહેબ લૌકિક માર્ગની તો આપણે જવા દઈએ, અલૌકિક માર્ગમાં તો સમ્યક જ્ઞાન, પછી આગળ મુનિપણું, પછી શ્રેણી, પછી કેવળ, એટલું તો આ માર્ગવાળાને હોય ને એટલી ઈચ્છા. આપણે ક્યાં બીજી રાખીએ કે તારી ઈચ્છા જ સમાપ્ત. એ આ સત્પુરુષોનું યોગ બળ છે. કારણ કે યોગ મળ્યા પછી બળ આવવું છે. નહીં તો અનંત કાળમાં અનંત કેવડીઓ પાસે જઈને આવ્યા એટલે આ ગુરુદેવને યાદ આવ્યું કે આનો અર્થ શું? કેવડી આગળ કોરો રહી ગયો એટલે શું એમ? અને કૃપાળુદેવ આટલી સરળ એક જ લાઈનમાં કહી દીધું, સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. એને યોગ અને બળ ને જુદું પાડો. યોગ બળ બોલી નાખો તો ભાવ નથી સમજાતો. જયારે માણતો ત્યારે કોઈ ઈચ્છા જ ન રહે. હા, કોઈ વિકલ્પ. કારણ કે જે પ્રત્યક્ષ હું છું એ મને જયારે પ્રત્યક્ષ વેદાઈ જ રહ્યું છે, હવે હું ઈચ્છા બી કોની કરું ને? ઈચ્છા થાય જ નહીં. ઈચ્છાનો અભાવ, જ્ઞાનીનું મળવું એટલે ઈચ્છાનો અભાવ. એ તો ઉપદેશની શૈલીમાં ભલે કથન શૈલીમાં આવે કે મોક્ષને પ્રગટ કરવો છે,
સંસારનો અભાવ કરવો છે, આ કામનો અભાવ. સાહેબ આપની વાત બરાબર. ગાંધી સાહેબ ત્યાં ફરવા જતા હતા લાલુભાઈ સાથે પૂજ્ય ભાઈએ ખાલી કીધું સમ્યક દર્શન તો આત્માના લક્ષ્ય થાય ને એને કઢાવવા માટે. साहब कहला के ठीक है, आगम अपेक्षा से बात आती है पर ये बात मुझे खटकती है. આખા આગમમાં આવે છે દ્રવ્યના આશ્રય પર્યાયમાં સમ્યક દર્શન થાય. તમે કહો છો કે ये बात आती है आगम के अनुरूप, ठीक है मुझे खटक. હવે એને દ્રવ્યનું એટલું જોર કે મારો કોઈ આશ્રય લે અને એનું કામ થાય એટલો આરોપ મારા ઉપર આવે મને મંજૂર નથી. અને કુદરતે એવું બન્યું, ભાઈ એમ કહેતા હતા એમના પ્રવચનમાં કે લગભગ 15 દિવસ કે મહિના પછી રાજકોટ કે જામનગર હે ને ગુરુદેવનું ત્યાં જવાનું થયું અને લગભગ પરમાત્મા પ્રકાશના કે એના કોઈ પ્રવચન એમાં ગુરુદેવ આ બોલ્યા કે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે અને સમ્યક દર્શન થાય છે એમ છે નહીં. અને ભાઈ કે હું તો જે પ્રવચન પૂરું થયું પછી ઉછળ્યો અને દોડ્યો ગુરુદેવની પાછળ સીધો રૂમમાં. એ સાહેબ આપ જે વાત કરો છો ને પેલા સુગાણીજી સાહેબ અરે હું ફરવા ગયો હતો ને તો મને આમ કહેતા હતા ભાઈ ગુરુદેવ કે બરાબર છે એમ જ છે. હવે આખી જિંદગી ઉપદેશ શું આપ્યો? દ્રવ્યના લક્ષ્ય દર્શન થાય. એ તો પરના લક્ષ્ય ન થાય બસ એટલી વાત હતી. ઘરમાં આવી ગયા પછી ઘરમાં થોડી લક્ષ કરવાનું હોય. આ રહ્યું હું પાછું હું ને મારું લક્ષ કરું તો બે પણ ક્યાં છે ને. તો એટલો ભાઈ કે હું તો એટલો આનંદિત થઈ ગયો કે ઓહો પ્રભુ આ વાત તો અમારે હજી હમણાં મહિના દિવસ પહેલા ઓલા સુગાણી સાહેબ કહેતા હતા. બરાબર છે. એટલે દ્રવ્યની જેને તીખાસ સ્વરૂપની તીખાસ એટલી બધી ગજબ ને કે એ વાત મને ખટકે છે. અચ્છા એમાં એને શું બે ભાવ આવ્યા? એક તો દ્રવ્ય ઉપર એટલે કે હું મને દ્રવ્ય માનું છું તો હવે મારા આશરે કોઈનું કામ થાય મને ન થાય. બીજું એના પર્યાયને પણ સ્વતંત્રતાને સ્વીકારી કે એ છે જ એટલી પાવરફુલ એને કોઈના આશ્રયની જરૂર ક્યાં છે. એટલે એને બે સતને જીવંત રાખ્યા અને એકબીજાને આધીન ન થવા દીધા. કથન શૈલીમાં જે આવે ઘણી કે છે ને બે સત છે ને તો પ્રભુ એક સત બીજા સતનો આશ્રય લે. તો આ સત્પુરુષો જયારે આપણને પ્રત્યક્ષ મળે ત્યારે આપણને આ બધા રહસ્ય ખોલીને દે. નહીતર શું થાય કે આખી જિંદગી ઓલું વચન જે વાંચેલું હોય એ અહીંયા ડિપોઝિટ થઈ ગયું હોય. હવે મારે આખું જે કામ શું કરવાનું? મારી પર્યાયને દ્રવ્યની સન્મુખ કરવાનું. તો હું કોણ કે એ રામ જાણે. આપણે તો પર્યાયને દ્રવ્ય તરફ લઈ આવવાનું બસ આપણે આખું જે કામ કરો પણ તો હું કોણ? જ્ઞાન મધ્યસ્થ નો થાય. હા કારણ કે એમાં તો એક જાતનો બોજો હવે ઓલી થાય નહીં એટલે આ આપણું વ્યાકળ થઈ જાય. પર્યાય થતી નથી. પર્યાય કે ન થાવ હું શું કામ થાવ? હું દ્રવ્ય છું. હું દ્રવ્ય છું ને. તમારે ભલે મને એક સમયનું દ્રવ્ય કેવું હોય તો કયો હું દ્રવ્ય છું ને. આને તમારે ત્રિકાળ દ્રવ્ય કેવું હોય તો એને ત્રિકાળ દ્રવ્ય કયો મને કાંઈ વાંધો નથી. તો હું પણ છું ને. મારી હયાતી મારી વિદ્યમાનતા મારી પ્રત્યક્ષતા પણ છે ને. તો એ વાત જયારે ખ્યાલમાં આવે તો અંદરમાંથી શું થાય? પૂછવી પડે. આ કેટલું સરળ છે જે કૃપાળુદેવ કહે છે. આજે પણ કૃપાળુદેવ યાદ કરે ને સત સરળ છે સુગમ છે સર્વત્ર છે કે સહેલું છે એકદમ. થોડા ધીરા પડે થોડો શાંત થાય તો આ વિદ્યમાનતાની શું મહિમા છે અને કેટલો પોતે ભરેલો છે આખો. આજે પણ ગુરુદેવ છેલ્લે દૂધનું દ્રષ્ટાંત આપ્યું કે દૂધનો ઉભરો આવે તો પોલો હોય. હા પોલો હોય એમાં કઈ હોય નહીં.
આ આનંદ પોલો નહીં, આ તો વજનીય આનંદ. ગુરુદેવને પણ ક્યાંથી યાદ આવી જાય કે વજનીય આનંદ ને પોલો આનંદ આવડી શું હા વજનીય આનંદ હા કે બોલો પોલો. હા પેલો પાણીથી બરફ જેવી વાત થઈ. હા. પોલો લિક્વિડ થી સોલિડ ની યાત્રા છે. આમ શોધતા જાઓ ને માણતા રહ્યો એમ એની જેવી વાત જ છે ને ભાઈ. હે જે આવતું હોય એ શોધતા રહ્યો ને તમે માણતા રહ્યો, શોધતા રહ્યો ને માણતા રહ્યો, બીજું કાંઈ નહીં. એની અંદર ખજાનો ભર્યો છે, રોજ નવું આવવાનું છે. સ્ટોરેજ ની કઈ જરૂર નથી, કોઈ વસ્તુને સંગ્રહી રાખવાની જરૂર નથી. ઓલવેઝ બી ફ્રેશ. એમ શું કામ સંગ્રહી? કારણ કે હું સંગ્રહ કોણ જે મર્યાદિત હોય, જે લિમિટેડ હોય, જે અમર્યાદિત જ છે એને સંગ્રહવાની જરૂર જ શું? એને ભાવે ના આવે. એને એમ થાય ને આવી પર્યાય એક વહી ગઈ, આ પર્યાય પકડી રાખે કે શું કામ પકડો? આનાથી ઉત્કૃષ્ટ અમને આવવાની જ છે ને, એનાથી ઉત્કૃષ્ટ આવવાનું છે. આ બધા શું પકડીને રાખો? આ ભાઈ છે ને આમ ફ્લો છે ને આમ અટકાવીને રાખ્યો ને આ ફ્લો છોડી દીધું તો ફ્લો ચાલુ થઈ. આ તો વસ્તુ એ થઈ ગઈ અત્યારે જે આમ છે ને કે આમ ફ્લો આપણે અટકાવી રાખ્યો, હવે આ ફ્લો કોઈને આપવાનો છે, એ આપવાનું શરૂ કર્યું એટલે ફ્લો ચાલુ થઈ ગયો. એકને જેમ આમ બુદ્ધિ લગાડવાનું હોય ત્યાં મજા આવે, એકને આમ જે બુદ્ધિ લગાડવાનું હોય ત્યાં મજા આવે એટલે માણવા. પછી બુદ્ધિ લગાડવા જાય તો પછી મજા મરી જાય. પછી આમ નહીં અત્યારે આમ એક્સ્ટ્રા વિકલ્પ કરવા જાય ને તો બુદ્ધિ એટલે હવે એ શું કરીએ? હા પણ હું એમ કહું છું કે આર્યો હું એ શું કામ કરું? જયારે હું આર્યો ને વચનની મર્યાદા છે, કાંઈક તો કેવું પડે ને શું કરે કે આર્યો હું, એ શું આર્યો? હું તો હું છું જ ને. અને આપણને બોલતા પણ સંકોચ થાય ને, આ તો આર્યો એમ કોઈ કરી. અને છતાં એક ક્ષણ પણ પોતાની પ્રત્યક્ષતા ભાસતી ન હોય એવું કોઈને બનતું નથી, બધાને ભાષા. એ આખું તત્વ જ હું વજનીય છું ને એવી ખાલી મહિમા ન થાય.
એને સત્પુરુષોનું આપણા ઉપર અનંત ઉપકાર આ જ છે. નવું અંદર કઈ થતું નથી. જે અનાદિનું તત્વ જેમ છે એમ જ રહે છે. જ્ઞાની આપણને જગાડે છે, બતાવી દે ને ઓલા આનંદ ઉઠતા છે કે તારે ગોતે છે ને તું જ છે. નહીં સાહેબ હું તો છું પણ હું તો કઈક ગોતું છું, પણ તું હોય તો તાર ગોતવાનું ક્યાં હા હજી શું આવે આવા ગાંડા કાઢે અને આમાં આનંદ પાડો જેમાં કઈ હતું જ નહીં ખરેખર. हाँ समर समर अब हसत है नहीं भूलेंगे फिर. પ્રત્યક્ષતામાં શું થાય, પોતે આખે આખો નજરાઈ જાય છે. પછી જેમ જ્ઞાનીના અલગ અલગ વચનો આવે, ખાતા પીતા ઉઠતા બેસતા હાલતા ચાલતા હું ને હું દેખાય. એટલે તમને ક્યાં દેખાય છે કે તમે ખાવ પીવો છો, તમને ક્યાં દેખાય છે? દેખાય છે કારણ કે આખે આખો નજરાઈ ગયો છે. પ્રત્યક્ષતાનો આ ભાવ છે કે નજરાઈ ગયો. એટલે હવે ભલે પછી આપણે સવિકલ્પની નિર્વિકલ્પતાની વાત કરીએ ત્યારે આમાં આનંદની પ્રધાનતા છે ને આમાં જાણવાની પ્રધાનતા છે, પણ એ વાત એને પહેલા તો અંદરમાં કંડારાઈ જવી જોઈએ કે જેવી રીતે કાંઈ પણ મુવમેન્ટ થાય ને એટલે જો એવું અંદરમાંથી એને નિરંતર ભાષા કરે છે. અને એ સ્થિતિ અનુસાર કોઈ સમયે આનંદપૂર્વકનું ભાષણ થઈ જાય, કોઈ સમયે જ્ઞાનપૂર્વકનું ભાષણ ચાલતું હોય. બસ આટલો જ અંતર છે. પણ ઓલું એકાંતે આનંદના લોભમાં ઓલું જ્ઞાનનું પ્રત્યક્ષપણું છે ને એ પણ કાઢી નાખે. એટલે અહીંયા સચ્ચિદાનંદમાં જ્ઞાન આનંદ સાથે જ લીધો. હવે આમાં એકચ્યુઅલી બહુ શાંતિથી વિચાર કરે ને તો જ્ઞાન અને આનંદ એમ છે જ નહીં. જ્ઞાનનું જ પરિણમન આનંદ વાળું છે, એટલે ચિદાનંદ શબ્દ વાપરે છે. ચિત્ત વત્તા આનંદ. હા ને, તો જ્ઞાન અને આનંદ એમ નથી. જ્ઞાન સ્વયં આનંદ વાળું છે. જેમ જ્ઞાન કહેતા જ્ઞાન જાણવા વાળું છે, એવી રીતે જ્ઞાન અને જાણવું એમ નથી ને, એમ જ્ઞાન અને આનંદ એમ નથી. હે ને, તો એ રીતે પોતાનું જ્ઞાન આનંદ, એટલે બધે અખંડ શબ્દ જ્ઞાન આનંદ સાથે વાપરે છે. અખંડ થઈ ગયો, અભેદ થઈ ગયો. કઈ પણ જ્ઞાન થયું તો એ સોંપી દો, આનંદ આવ્યો તો એ સોંપી દો. બધું સોંપતા આવડી ગયું તો પછી તમે હલકા થઈ ગયા. હું જ ને, જ્ઞાને મારામાંથી વહે, આનંદે મારામાંથી જ વહે, બધામાં હું જ ઉજાગર થાઉં છું. પછી આપી દીધું પછી વિકલ્પ ન રહે. આપી દીધું મારી પાસે કઈ છે નહીં, ખાલી આપ ભરે ન ભરે ખાલી. અને આમાં આ એટલે છે કે આ ખાલી કેમ નથી થતો કે એટલો ભરેલો છે ને, એટલે હવે એને કાંઈ પણ આપી દેવામાં પણ આમ આનંદ આવે. બહુ બધું અને એમ કે અનંત હોય ને, લખલૂટ હોય, પછી એને એમ કે અખૂટ હોય તો કે આટલું આપો, અરે આપો, અરે આપો, કે આ ખુશ એવું છે. એટલે દેવામાં કેટલો આનંદ છે એમ. અચ્છા, એને કોઈ વસ્તુ રાખવી શું કામ નથી? એને ખબર છે કે આનાથી અનંત ગણી તો ઓલરેડી પડી છે, ખૂટવાની જ નથી. અત્યારે બાપુ જે થાય એટલે જ્ઞાનીને કોઈ પણ પર્યાયને લાવવાનો
આવેલી પર્યાયને રાખવાનો અને ન થયેલીને જલ્દી ઉત્પન્ન કરવાનો ભાવ એટલે નથી આવતો. એટલે એ ત્રણેય પરિણામ જે છે ને ભૂત ભવિષ્ય વર્તમાન થઈ એનાથી એકદમ શાંત છે. જે થઈ છે ને એનાથી નવી ઉત્કૃષ્ટ જ આવવાની. એમ જયારે ખબર પડી જાય પછી આ થઈ ગઈ એની પાછળનું કામ પડ્યું પછી આગળ રાખવું હા પછી આને ટકાવી રાખવું આવી જ મને આખો દી હાલવી જોઈએ ત્યારે બાપુ આનાથી ઘણી સારી વાત આને રાખીશ ને તો એને ફ્લો જોઈએ કે મને તમે રોકશો તો હું નહીં આવું આવા જ અટકશો એટલે ત્યાં શરૂ થઈ જાય. ફ્લો જોઈએ છે અને ફ્લોમાં જ આનંદ છે ને આજે નદીનો આમ ખડખડાટ વહેતો હોય આમ એનું ઝરણું વહેતું હોય આમ એની કલરવ સાંભળવાની પણ મજા આવે ને આમ ખડખડાટ સાંભળવાની પણ મજા આવે. એને હમણાં બાંધી દો તો પછી આપણે શું કે હવાવરું પાણી થઈ ગયું હે ને ગંધાવા માંડ્યું એનું જ્ઞાન ને છે ને બેવા દો કોઈ આવું જ નહીં કેમ આવ્યું ને આવો વિકલ્પ કેમ આવ્યો ને આવું ના અરે જે આવતું એ આવો તો નહીં. અટકાવ નહીં તો તમે શાંતિ બાજુ હા પછી તમે કઈ થાય કાંઈ જ નહીં કઈ ગોઠવા જાવ તો પછી તકલીફ શરૂ થઈ જાય. હા પછી તો બધું આખોતા જોડીને પછી બીજું હાથમાં કાંઈ ના વિચાર કરવો આ લેવો ઓલું લેવા કાંઈ નથી કરવું આપણે. અચ્છા એ પોતે દાપણ કરીને સારા નરસાના વિકલ્પ પોતે જ ઉભા કરે છે. દરેક નહીં તરીકે જોઈ લે તો વાત પૂરી થઈ ગઈ ને. એનો જણાવવાનો સ્વભાવ છે મારો જાણવાનો સ્વભાવ પછી વાર્તા ક્યાં આવે પછી જૂના દિવસોને યાદ કરવા ફરીને વાગોડ્યા કરવા અરે બાપુ જવા દે ને કારણ કે ઈ પરિણામની અંદરમાં નવા પરિણામનો ફ્લો આખો અટવાઈ ગયો. ઓલા તો અંદરમાં થનગની રહ્યા છે બહાર આવવા માટે પણ એ અટવાઈ ગયો તો આજે ખબર પડી કે ફ્લો આપી દેવાનો તો ફ્લો ચાલુ રહેશે પછી શું થાય પછી આપણે આવતો કેમ પણ તમે બંધ રાખ્યો છે ખોલના તો જવા હમણાં તમે જો દાળ 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 બધું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરિણામોની લાઈન લાગી છે બહાર આવવા માટે એ જે આ મારે નીકળવું છે આવવાનું જ હા અંદરમાં બધી નિમગ્ન છે સ્ટડી છે બધી પર્યાય ત્યારે અહેસાસ આવે કે આ લોકોનું આ કૃપા જે વરસી રહી છે કેવી રીતે વરસી રહી છે આમ એનો અણસાર આવવા લાગે. હા આપણને લાગે કે આ મહાપુરુષો સત્પુરુષોએ આપણા પર શું આપી દીધું શું કરુણા વરસાવી. આ તો આપણને એનો પરિચય બહુ નથી થતો ને એટલે હજી અંદરમાંથી જે અંતઃસ્થળમાંથી બહુમાન આવવું જોઈએ ને એ નથી આવતું. બાકી તમે જ્ઞાની પુરુષ હવે આ કૃપાળદેવ જયારે 20 દોરા લખે ને દોષ અનંતનો અને પહેલી લાઈનમાં હું છું દોષ અનંતનો ભાજન શું કરવું બરોબર. તમે તો જ્ઞાની છો ને કે ખબર આને આને તો આમ જ છું અને એમાં પણ એને નાનક નથી લાગતું હે ને. એવું નથી કે ભાઈ મેં મારા જાતને મેં હીણો માન્યો છે કે એમ નથી પણ મને એમાં મજા આવે છે આને ચરણોમાં રહેવાની કારણ કે આમાં મારી ખીલવટ થાય છે. આખું હૃદય ઠાલવતા હોય એવા 20 દોરા લખ્યા.
માણસોને પ્રેમ કરતા આવડે છે પણ અર્પણતા કરતા અટકે છે એટલે આ બધું ફ્લો અટકે છે. કારણ કે શું થાય, પ્રેમની છે ને એક મર્યાદા છે. થોડોક સમય છે ને શરૂઆતમાં પ્રેમ થાય, પછી પ્રેમ આગળ જતા છે ને કન્ડિશન થવાનું. જયારે અર્પણતા સમર્પણતામાં કન્ડિશન આવે નહીતર ઓલામાં છે ને શરૂઆતમાં પ્રેમ થઈ જાય કે હા બરાબર છે આમ, પછી ધીરે ધીરે છે ને અંદરમાં કન્ડિશન ચાલુ થાય. સમર્પણતામાં તો એનું સર્વાંગી પણ આપણને લાગે આપણને તો ગુરુદેવ પ્રત્યે પ્રેમ છે ને ન થઈ શકે, કારણ કે એ એટલો હળવો જ નથી થતો. આજે હળવો જ હું ન થાવ તો હું એને પ્રત્યે સમર્પિત જ ન થાવ તો એનું હૃદય પણ હું ન પકડી શકું. અને પાછું એને કઈ જોતું નથી, નિષ્પ્રહ છે, એને કઈ જોતું નથી. તો પણ મોક્ષાભિલાષી તે કર્યા વિના ઉપદેશ બોધ પરિણામતો નથી. અરે પ્રભુ શું વાત કરો, એને જોતું નથી, તમારે શું દેવું એવું કઈ કંકેરી નું બધું તમે તો કીધું અમે આવેલા બાપુ તું સમજ. મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. હા એક જગ્યાએ એમ પણ લખ્યું કે ઈશ્વર ભક્તિ મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે. હા એક એવું પણ છે. અને એક જગ્યાએ એવું પણ એમને કીધું કે પ્રથમ કોઈના પ્રત્યે રાગ કરવા જેવો નથી, પણ જો રાગ આવે તો સત્પુરુષ પ્રત્યે કર્યા વગર રહેતો નથી. રાગ કોની યાર કરવાનું એટલે ગુરુદેવ વિના કૃપાળુદેવ સમજી નથી શકતા એનું કારણ બહુ ડીપ છે. પછી ગુરુદેવ સમજાય તો કૃપાળુદેવ નું હૃદય સમજાય અને તોય હજી નતું સમજાતું, થોડું થોડું તમે સમજાય. ગૂંથણી છે ને એવી રીતે સરસ રીતે આમ બધા ભાવોને ગોઠવ્યા છે કે કોઈને બહુ આમ આકરા પણ ન લાગે અને કોઈ જો લાયક જીવ હોય તો એમાંથી ક્રીમ કાઢી પણ લે. અને આજે ગુરુદેવ આખું ક્રીમ કાઢીને આપણને આપ્યું કે આ આમ છે આની આમ નળ ખોલવાની વાત હતી. હા બસ એટલું જ છે. ફ્લો ચાલુ થઈ ગયો, ફ્લો ચાલુ હોય એકદમ. અને એ ફ્લો છે ને સમર્પણતામાં જ આવે. જયારે આપણને સર્વાંગી દઈ દેવાનો ભાવ આવે ને તો જ પછી નળ આમ ખોલી જ નાખે કે સાહેબ 2 કલાક પાણી આવે કે 2 કલાક આવે છે ને ચાલુ કરાવે. ટીવી ચાલુ કન્ડિશન ન હોય, બહુ મસ્ત કન્ડિશન ન હોય, અનકન્ડિશનલ હોય. પ્રેમમાં કન્ડિશન આવી જાય. શરૂઆતમાં ના ખબર પડે, પછી આગળ જાય ને એટલે ધીરે ધીરે કન્ડિશન આવી જાય. સૂક્ષ્મ ભૂલ પકડાય. કેમ કે પ્રેમ થઈ ગયા પછી છે ને એ બુદ્ધિ વધારે વાપરવાની. બરાબર. જયારે સમર્પણતા એવી ચીજ છે કે એમાં આ હોય બુદ્ધિ લગાડવા છે ને એમાં જાય સીધું ને કે આ ઝેર ખા લે તો તું જીવી જાય, એ ગટગટ આવી જાય. પ્રેમ બાળક નવું નીકળ્યું આમ તો આપણે સાંભળ્યું છે મરી જાય, આ ઝેર ખાઈ લે તો જીવી જાય. સમર્પણતા વાળો તો છે પૂછ્યા વગર સીધું મોઢે જ માની લીધું કે દર્શન કીધું ને જીવી જાય. એટલે એને આ પરમેશ્વર બુદ્ધિ શબ્દ પ્રયોગ એટલે વાપર્યો છે કારણ કે સત્પુરુષ અને પરમેશ્વરને એક કોટીમાં કૃપાળુદેવ આપણે કુમકુંડાચાર્ય ભગવાનને પણ સમયસારમાં કીધું કે જ્ઞાની અને પરમેશ્વર વચ્ચે જે આંતર માને છે એ મૂળ મીટર હે ને એવો શબ્દ છે. હા એ બસ એ પરમેશ્વર, કારણ કે એ પરમેશ્વર બુદ્ધિ નથી સ્થાપી શકતો. જ્ઞાની સુધી આવીને આવી જાય કે આ જ્ઞાની છે આ છે,
પરમેશ્વર બુદ્ધિ કે ના ના આપણને ખબર તો પડે ને બધી, એમ કાંઈ આપણે થોડા આ ઓલા છીએ, આટલા વર્ષ થઈ ગયા મારા એ સર્વાંગી સમર્પણતા નથી આપતી, મગજ ચલાવે. એટલે કૃપાળુજીને ભક્તિ કહેવાનો હેતુ જ આ, જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ કહીને એને બે માર્ગ નથી બતાવતા, જ્ઞાનની જ ભક્તિ છે. પણ જ્ઞાનની ભક્તિ એટલે જ્ઞાનીની ભક્તિ, ઈ કાઢવું પડે. અને જ્ઞાનીની ભક્તિ એટલે હું જ્ઞાની છું એવું બતાવનાર બહિરંગ જ્ઞાની, હે ને એ, અને અંદરમાં હું જ્ઞાની, તો એનો સુમેળપૂર્વકની ભક્તિ. અને આ ભક્તિ કેવી છે કે નિરંતર 24 કલાક અંદરમાં ગુંજતી હોય, એ પ્રકારની આ ભક્તિ છે. હા, કારણ કે એમાં એને એટલી બધી સમર્પણતામાં હળવો ફૂલ થઈ જાય ને, કાંઈ હોય કે છે ને બેઠા છે, બોલ થઈ ગઈ સાથે બેઠા છે, કાઢી લે છે, આપણે શું છે બેઠો પછી એને કઈ ચિંતા કેવી જાય, બસ એના જેવું છે. અચ્છા, ઓલાને શું કામ નિષ્ફિકરો છે ખબર છે કે એ 100% માતાને સમર્પિત થઈ ગયો છે. અચ્છા, હવે તું જો એ જેમ જેમ મોટો થશે ને એની બુદ્ધિ ચલાવવાનું ચાલુ કરશે. જે એજમાં છે ને જયારે, ત્યારે 100% છે એટલે ખોડામાં નિરાશે બેઠો છે, એને કાંઈ ચિંતા નથી જરાક, એટલો ફરક છે. અને ભક્તિ આપણને નિર્માણતા એટલે વિનમ્રતા અને જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનું મધ ચડવા નથી દીધું. આજનું સૌથી મોટું રીઝન એ છે. અને એ જો જ્ઞાનની અંદરમાં જરાક બી મધ ચડવાનો જીવને ત્યારે ન ખબર પડે, એટલે ફંટાઈ જાય ને પછી એને પાછું વળવું બહુ મુશ્કેલ છે. આ પોતે જ્યારે કે આટલી ઊંચી દશાને પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાનની આજુબાજુમાં આટા મારીને આવ્યા, અરે પ્રભુ તમે કે બાપુ આ આટલું રહી ગયું. એટલે જ આ મારે બતાવ ને 11 ફૂટ પટ્ટી મારી હતી, 11 માળ પર પટ્ટી મારી. અમે તો આવી ગયા, અમે તમને સરસરાટ નીકળી જશું, પણ હવે આ લિફ્ટમાં 11 કોઈને દરવાજા ખુલશે જ નહીં. ત્યાં 11 લખેલું હશે પણ કોઈને દરવાજા નહીં ખુલશે, પછી 14 જઈને કાર થઈને ખુલશે. એટલે આ કાળમાં આવું સ્પષ્ટ તત્વ આજે ગુરુદેવ છોડીને કોણ આપે? તાકાત છે કોઈને આ કાઢીને આપણને એક એક વચનમાંથી કાઢીને આપે? અને એ એક મળ્યા એમાં તો કેટલા બધા જ્ઞાનીઓ ઓળખાયા. સૌથી આનંદની વાત એ છે કે આ મળ્યા આપણને એક પડે, એને કેટલા બધા ને આખી સિમંદર પરમાત્માની ધારા, હે ને, મુનિ ભગવંતોની, આચાર્ય ભગવંતોની, ઉપાધ્યાય ભગવંતોની, ભાવલિંગી સંતોની, ગ્રસ્ત જ્ઞાનીઓની, બધાનું મિલન. કે સાહેબ કે હા મને એકને સમજી લઈશ ને તો પેકેજ છે આ કે આ કચરો ભરાય ને નીકળે ને તો બહુ એવો આનંદ આવે. હા, વચન વાત તો છે ને આ બંને પુરુષો એકલવ્ય જેવું જ કામ કર્યું અને એવા નિપુણ થઈ ગયા. એમ બી નહીં કે એને હવે કોઈની જરૂર પડે. ઓલા કે હું તો એક જ બે ધારીને જાશું, જરૂર તો આ કે આપણા 4 છે. નિપુણતા પૂરેપૂરી. અને કઈ દશામાં અમે મોક્ષે જશું બધું ક્રિસ્ટલ ક્લિયર. આમ હથેળીમાં આમલો જો એમ જોઈ આ તો યાર એકલવ્ય છે. ઓલા તો જે કઈ પાત્ર બતાવતા હોય એ જાણે. આ ઓરિજિનલ એકલવ્ય તો આ લોકો જે કરે.
આમ એકલવ્યને છૂટું પાડો તો એકનો લવ થયો, એકલવ્ય એના પ્રેમમાં એવા પાગલ થઈ ગયા એ ઉપડી ગાડી. હા, એટલે એ આમાં કેવું છે કે અર્પણતા અનકન્ડિશનલી હોય, બરાબર. બીજું કે શરૂઆતમાં જો પ્રેમ વિચારીને નથી થતો, બરાબર. ઓન ધ સ્પોટ થઈ ગયો તો થઈ ગયો, નહીં તો આખી જિંદગી વહી જાય. આ છે ને, આ તત્વ આપણું એવું છે, જો ગુરુની સમીપમાં જતા એ સમય જો રૂચી ગયું તો રૂચી ગયું, નહીં તો આખી જિંદગી આવેલા કરે રૂટીન પ્રમાણે. કારણ કે ઓલામાં કેવું છે, ગમી ગયું તો ગમી ગયું, નહીં તો રોજ મળતા હોય, રોજ જોતા હોય, પણ એ ભાવ ના આવે. ને એમાં એમ ગુરુની વાણી સાંભળતા પોતાના વિશેની જે મહિમા આવે એ સમય જો જચી ગઈ, ઉછાળો આવી ગયો તો આવી ગયો, પછી તો એ પહેલે પાર, પછી એમાં કાંઈ જ ન, પછી તેને દિવસ રાત વધતી દશા હોય. કારણ કે એ પ્રેમ છે ને આગળ વધીને સમર્પણતાનું સ્વરૂપ લઈ લે છે. પણ પ્રેમ થાય તો એને સમર્પિત થાય ને, પ્રેમ જ ન થાય તો એને સમર્પિત કેવી રીતે થાય? એટલે આખું માર્ગ એટલો બધો સ્પષ્ટ કરીને આપણને આપી દીધો, બસ હવે તું ચાલ્યો રાજમાર્ગ બનાવી દીધો અને રાજમાર્ગ ઉપર ચાલવાનું રહસ્ય બતાવ્યું. આમાં લો આપણે ત્યાં ફ્રી થયું એ લોકો કોણ છે, કોઈને કાંઈ અહીંયા તો અમે ફ્રી જ છીએ. અહીંયા આ લોકો 16 જણા બેઠા છે ને, આનું પૂરું ક્યારે થશે? કોઈને કાંઈ હોય તો 2-5 મિનિટ વાત કરી લે, નહીતર આપણે કાલે નિર્વાણ ઉત્સવની તૈયારી કરીએ. કાલની વાત જ નથી આવતી, હવે આજની જ વાત આવે છે. કાલની વાત જ ક્યાં આવી? આ પ્રત્યક્ષતાનો આ લાભ તમે કાલે ન પહોંચે, કાલ બાલ શું આવ્યો પછી કાલ શું? હાલો, મને એવું લાગે નહીં. કોઈને કાંઈ ન હોય તો આપણે જય બોલાવી લઈએ. બોલો લોકના અગ્રભાગે વિરાજમાન અનંત આનંદ ચિત પરમેશ્વરી પ્રભુ ભગવાનનો જય. હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં વિરાજમાન શ્રીમંદ રાગી વિદ્યમાન વીરસિકંદર તથા સર્વ હરિહંત પ્રભુ ભગવાનનો જય. શ્રી સમીક્ષા નિયમસા પ્રવચનસા આદિ સર્વ જીનવાણી માતનો જય. આ જીનવાણીના રચયિતા કલિકા સર્વજ્ઞ કુંકુંદ આચાર્યાદિ સર્વ આચાર્ય તથા સર્વ મુનિ ભગવંતોનો જય.
આજીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદાહરક અનંત 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 ઉપકારી દર્શક નાયક એવા શ્રી પૂજ્ય કહાન પ્રસન્ન મૂર્તિ ધન્ય અવતાર પૂજ્ય શ્રી ભગવતી પરમ મિત્રાક દિગંબર જૈન